વાવથરા જિલ્લાના દિયોદર પંથકમાંથી એક ચોંકાવનારો બનાવ સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે। દિયોદરના એક ગામની પરિણીત મહિલાએ ભુવાજી સહિત 3 ઈસમો સામે દિયોદર પોલીસ મથકે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવતા મામલો ચર્ચાનો વિષય બન્યો છે। ફરિયાદ મુજબ આરોપીઓએ મહિલાને પતિથી છૂટાછેડા અપાવવાની લાલચ આપી વિશ્વાસમાં લઈ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું। ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાબર માણસા અને ગોઝારિયા સહિત अलग अलग स्थलोए त्रणेय आरोपीओ द्वारा वारंवार शारीरिक शोषण करवामां आव्युं हतुं। आ बनावने वधु गंभीर बनावे ते बाबत ए छे के आरोपीओ महिलाना सगा संबंधीओ होवानुं पण सामे आव्युं छे, जेने कारणे समग्र मामलो अत्यंत संवेदनशील बनी गयो छे। पीड़ितानी फरियादना आधारे दियोदर पोलीसे तात्कालिक कार्यवाही हाथ धरी भुवाजी सहित त्रणेय आरोपीओने अटकायत करी लीधी छे। पोलीसे केसनी विगतवार तपास शरू करी छे अने कायदेसरनी कार्यवाही आगळ धपाववामां आवी रही छे। आ घटनाए दियोदर पंथकमां भारे आक्रोश फैलाव्यो छे। स्थानिक लोकोमां आरोपीओ सामे कड़क कार्यवाही करवानी मांग उठी रही छे। पोलीस द्वारा जणावायुं छे के तपासना आधारे વધુ તથ્યો સામે આવશે અને દોષિતોને કાનૂની સજા આપવાની જરૂરી પગલાં લેવામાં આવશે। गत तारीख 10/2/2025 ना रोज दियोदर पोलीस स्टेशन खाते गुना रजिस्टर नंबर 100/26 ની એક ફરિયાદ દાખલ થયેલી છે, જેમાં ભોગ બનનાર બેન દ્વારા એ ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને એમની સાથે દુષ્કર્મ થયેલું છે એ બાબતની ફરિયાદ છે, જેમાં મુખ્ય 3 આરોપીઓ છે। વિજયભાઈ ખાનાભાઈ દરજી, યશભાઈ જયંતિભાઈ દરજી, કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત। મળતી માહિતી અને ફરિયાદ મુજબ વિગત એવી છે કે આરોપી નંબર 1 એ ફરિયાદીના મામાજી સસરા વિજયભાઈ ખાનાભાઈ દરજી તેઓએ ફરિયાદીને લગ્નનું છૂટું કરાવવાની લાલચ આપી અને તેમની સાથે દુષ્કર્મ આચરેલું છે અને ત્યારબાદ આરોપી નંબર 2 કે જે ફરિયાદીના સગા કાકાના દીકરા થાય છે, જેનું નામ છે યશભાઈ જયંતિભાઈ દરજી, તેઓએ પણ તેમની સાથે 2 વખત બળજબરીથી બળાત્કાર કરી અને જાનથી મારી નાખવાની અને બદનામ કરવાની ધમકીઓ આપેલી છે। અને આરોપી નંબર 3 છે તે ફરિયાદીના ધર્મના માનેલા મામા કલ્પેશભાઈ ઉર્ફે વખતસિંહ સૌજીભાઈ રાજપૂત, તેમને પણ તેને ઘરે રાખવાની લાલચ આપી અને તેની સાથે દુષ્કર્મ કરેલું છે અને આવી સખત વખોડી શકાય તેવી આ જે ઘટના છે અને એના લઈને ફરિયાદ દાખલ કરેલી છે અને ત્રણેય આરોપીઓને હાલ અટક કરેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે। આરોપીના અંદર અગાઉ કોઈ ગુનામાં સડવાયેલા છે કેમ આરોપી? હાલ એ બાબતની માહિતી તપાસ આધારિત છે અને તપાસ એમની આગળ ચાલુ છે।